Hello friends, myself Karishma Kalsara. And today's our topic is fermenter design. આ વિડીયોમાં આપણે જોશું કે નોર્મલી ફર્મેન્ટર જે યુઝ થતા હોય ફર્મેન્ટેશન ઇન્ડસ્ટ્રીમાં એ કેવું હોવું જોઈએ, એની ડિઝાઇન કેવી હોવી જોઈએ. તો આ ફર્સ્ટ છે ક્રાઇટેરિયા કન્સિડર ડ્યુરિંગ ફર્મેન્ટર ડિઝાઇન, કે કેવા કેવા ક્રાઇટેરિયા હોવા જોઈએ. It must be withstand pressure due to large amount of fermentation medium or liquid. એટલે કે પ્રેશરને વિથસ્ટેન્ડ કરી શકતું હોવું જોઈએ. લાર્જ અમાઉન્ટમાં જે આપણે મીડિયમ કે લિક્વિડ ફર્મેન્ટરની અંદર ભરેલું છે એ પ્રેશરને. ધેન ફર્મેન્ટર મસ્ટ બી કોરોશન પ્રૂફ. કોરોશન થવું જોઈએ નહીં. કોરોશન એટલે કાટ લાગવો નોર્મલ લેંગ્વેજમાં. કોરોડ પ્રૂફ હોવું જોઈએ. Then fermented material from which fabricated should not liberate any toxic ion in the inoculum. એટલે કે જે ફર્મેન્ટર ડિઝાઇન થયેલું છે, જે મટીરિયલમાંથી બનેલું છે, એ મટીરિયલ લીક થવું જોઈએ નહીં મીડિયમની અંદર. which fabricated should not liberate any toxic ion in the inoculum. એટલે કે કોઈ પણ ટોક્સિક આયન ઇનોક્યુલમની અંદર લિબરેટ થતો હોવો જોઈએ નહીં. ધેન ફર્મેન્ટર મસ્ટ હેવ એસેપ્ટિક ઇનોક્યુલેશન પાઇપ. ફર્મેન્ટર પાસે એસેપ્ટિક ઇનોક્યુલેશન પાઇપ હોવી જોઈએ. ધેન ફોર કન્ટિન્યુઅસ સ્ટીરિંગ ડિવાઇસ નેમ એજિટેટર ઇઝ રિક્વાયર્ડ. એજિટેટર કમ્પલસરી હોવું જોઈએ. Then other device such as foam breaker or anti-foaming agent is required. એમાં ફોમ બ્રેકર, ફોમ હવે તમને ખબર છે, ઓર એન્ટી ફોમ એજન્ટ રિક્વાયર્ડ છે, એ હોવો જોઈએ. ધેન ટેમ્પરેચર પ્રોબ એન્ડ પીએચ પ્રોબ ઇઝ રિક્વાયર્ડ. એટલે કે નોબ ટેમ્પરેચર અને પીએચને કંટ્રોલ કરતા હોય એવા પ્રોબ હોવા જોઈએ. ધેન સેમ્પલિંગ પોઈન્ટ, જ્યાંથી તમે સેમ્પલિંગ કરી શકો. જે ફર્મેન્ટેશન પછીની જે પ્રોડક્ટ બની ગયું છે એનું તમારે સેમ્પલિંગ કરવું છે, તો એના માટે સેમ્પલિંગ પોઈન્ટ હોવો જોઈએ. ટુ ચેક ધ પ્રોડક્ટ એટ ડિફરન્ટ ઇન્ટરવલ. ટુ ચેક ધ પ્રોડક્ટ ચેક કરવા માટે ડિફરન્ટ ઇન્ટરવલમાં તમે એને ત્યાંથી ચેક કરી શકો. ધેન ડ્રેનેજ પોઈન્ટ. એટ ધ એન્ડ ધ ફર્મેન્ટર પ્રોસેસ વિથડ્રો ધ મીડિયમ ફ્રોમ ધ ડ્રેનેજ પોઈન્ટ. ડ્રેનેજ પોઈન્ટ હોવો જોઈએ કે જ્યાંથી તમે લાસ્ટમાં બહાર લઈ શકો, કલેક્ટ કરી શકો. Then feed vessel or seed tank should be present in fermenter. feed vessel કે seed tank છે એ પ્રેઝન્ટ હોવો જોઈએ. Then fermenter, a device apparatus in which fermentation is carried. હવે ફર્મેન્ટર શું છે તો કે a device or apparatus in which fermentation is carried out. For example, design there is required to expert in various field. ફર્મેન્ટેશનની ડિઝાઇન છે એ અલગ અલગ હોવાની, બટ નાવડે ફોર લાર્જ સ્કેલ પ્રોડક્શન ઇટ ઇઝ નેસેસરી ટુ મેન્ટેન optimum condition and aseptic operation is carried out. First time the large scale aerobic fermentation was used in Central Europe in 1913. This is a basic design of fermenter કે નોર્મલી ફર્મેન્ટર કેવું હોય. એસેપ્ટિક ઇનોક્યુલેશન પાઇપ કે જ્યાંથી આપણે ઇનોક્યુલેટ કરશું. દેન સ્ટરર શાફ્ટ સીલ. સ્ટેરર શાફ્ટ સીલ, ધીસ ઇઝ શાફ્ટ. ઇમ્પેરલ શાફ્ટ. શાફ્ટ નોર્મલી ગોળ ગોળ રાઉન્ડ ફરતું હોય, ટર્ન થતું હોય. દેન વર્કિંગ લેવલ ઓર ગ્રોથ, આટલું આપણે ફિલઅપ કરતા હોઈએ છીએ, વર્કિંગ લેવલ છે. બેફલ્સ. ધેન સેમ્પલિંગ પોઈન્ટ કે જ્યાંથી આપણે સેમ્પલ કલેક્ટ કરતા હોઈએ છીએ. ઇમ્પેરલ, પંખા કહી શકીએ નોર્મલી એને. ધેન સ્ટરાઇલ એરલાઇન. ધેન એર સ્પાર્જર. ડ્રેનેજ પોઈન્ટ એન્ડ ઇમ્પેરલ શાફ્ટ. This is the basic design of fermenter. Now we discussing in detail. First, aseptic operation.
ઇન ઇન્વોલ્વ ધ પ્રોટેક્શન અગેન કન્ટામિનેશન, કે આમાં શું છે તો કે તમારે કન્ટામિનેશનથી પ્રોટેક્ટ કરવાનું છે. મેઇનલી ઇન્વોલ્વ પેનિટ્રેશન ઓફ escape of viable cell from the fermenter, and second, microbes from outside do not enter inside the fermenter. મેઇનલી બે થિંગ્સ ધ્યાન રાખવાનું હોય કે જે વાયેબલ સેલ્સ છે ફર્મેન્ટરના એ જોવાના છે, અને સેકન્ડ કે બહારથી કોઈ બીજું કન્ટામિનેશન એડ ન થઈ જાય. આ હતું એસેપ્ટિક ઓપરેશન, કે જેમાં તમે એસેપ્ટિક કન્ડિશનનું ધ્યાન રાખતા હો છો. ધેન મટીરિયલ ફોર બોડી કન્સ્ટ્રક્શન ઓફ ફર્મેન્ટર, કે ફર્મેન્ટરનું બોડી કન્સ્ટ્રક્શન કેવું હોવું જોઈએ. In fermentation with strict aseptic requirement, it is important to select material that can withstand repeated steam sterilization cycle. Repeated sterilization cycle ને withstand કરી શકતું હોવું જોઈએ. On a small scale, 1 to 30 decimeter cube, it is possible to use glass or stainless steel. Glass is useful because it gives smooth surface, is non-toxic, corrosion proof, and usually easy to examine the interior of vessel. Normally, construction of fermenter depend on scale, large scale or small scale fermenter. સ્કેલ એટલે શું કે તમારે કેટલી કન્ટેન્ટ જોઈએ છે, કેટલી ક્વોન્ટિટીમાં જોઈએ છે, સ્મોલ ક્વોન્ટિટીમાં કે લાર્જ ક્વોન્ટિટીમાં, એના અકોર્ડિંગ હોય સ્મોલર સ્કેલ ફર્મેન્ટર એન્ડ લાર્જર સ્કેલ ફર્મેન્ટર. નોર્મલી સ્મોલર સ્કેલ ફર્મેન્ટર મેડ અપ ઓફ ગ્લાસ, have a smooth surface and non-toxic. Two types of glass fermenter are found. First one, glass vessel with top flattened carrying plate. And the second vessel contains stainless steel plate at top as well as bottom, બંનેમાં top and bottom. So cost of fermenter is 50% more than those with just a top plate. Sterilize in situ condition. Now, large scale fermenter. Large scale means the scale where large amount of product is produced. So, for that large size fermenter is used, made up with stainless steel. Majority used SS316 fermenter. Alloy made fermenter used on large scale. Normally this fermenter used in mostly industries. Made up of different metal like hydrous oxide, molybdenum, tungsten and silicon. Then temperature control. In design of fermenter, there must be provided for temperature control which affect the design of fermenter body. Temperature arises due to metabolic activity of microorganism, agitation or vigorous mixing. Vigorous એટલે એકધારું. Then temperature is maintained by two different ways, heating and cooling. At smaller scale temperature, in smaller scale, temperature is controlled by thermostatically controlled water bath. But at large scale fermenter, controlled by internal coil, heating jacket, silicone rubber jacket, through which water is circulated. એમાં શું હોય, ફર્મેન્ટરની બાજુમાં આવી રીતે જેકેટ જેવું બનાવી દીધું હોય, જેની અંદર કુલિંગ વોટર સર્ક્યુલેટેડ થતું હોય, જેનાથી ટેમ્પરેચર કંટ્રોલમાં રહે છે. Cooling is maintained by spraying cold water or by using cooling jacket. pH control. pH control is achieved by addition of acid or alkali, કે તમે control acid કે alkali થી કરી શકો. pH probe is present in fermenter design. Agitation and aeration. Three equipment are used: agitation, sparger and baffles. Agitation means
continuous mixing of content present inside the fermenter. Maintain uniform environment throughout the fermenter. Type of agitators. 4 type of agitators છે. ફર્સ્ટ વન છે એ ડિસ્ક ટર્બાઇન છે. સેકન્ડ વન છે વેન્ડ ડિસ્ક. થર્ડ વન છે ઓપન ટર્બાઇન એન્ડ ફોર્થ વન છે મરાઇન પ્રોપેલર. This is the 4 type of agitators. હવે એરેશન સિસ્ટમ, તમે એને એરેશન કઈ રીતે એટલે કે એર કઈ રીતે પ્રોવાઈડ કરશો, ઓર સ્પાર્જર પણ કહી શકાય ને. ઇન્ટ્રોડ્યુસ એર ઇન્ટુ લિક્વિડ ટુ ફર્મેન્ટર. ધીસ ઇઝ ધી એરેશન. ઇન્ટ્રોડ્યુસ એર ઇન્ટુ લિક્વિડ ઓફ ફર્મેન્ટર એટલે કે એર પ્રોવાઈડ કરવાની છે. 3 બેઝિક ટાઈપ્સ: પોરસ સ્પાર્જર, સેકન્ડ વન ઇઝ ઓરિફાઈ સ્પાર્જર ઓર પરફોરેટેડ પાઇપ, કે જે રાઉન્ડ થતી હોય ને એમાં નોર્મલી પોર્સ હોય છે કે જેના થ્રુ એર પ્રોવાઈડ થતી હોય. અને પછી છે નોઝલ સ્પાર્જર, ઓપન ઓર પાર્શિયલી ક્લોઝડ પાઇપ. એન્ડ થર્ડ વન છે કમ્બાઇન્ડ સ્પાર્જર એન્ડ એજિટેટર. થર્ડ વનમાં શું છે તો કે સ્પાર્જરનું પણ કામ કરે છે, એટલે કે મિક્સિંગનું પણ કામ કરે છે, કન્ટિન્યુઅસ મિક્સિંગ પણ કરશે બધા મીડિયમને, અને એજિટેટર એટલે કે એર પણ પ્રોવાઈડ કરશે. ફર્સ્ટ વન છે પોરસ સ્પાર્જર. The porous sparger is sintered glass, ceramic or metal, has been used primarily on a laboratory scale in non-agitated vessel. Laboratory scale માં non-agitated vessels હોય ત્યારે યુઝ થતું હોય છે. The bubble size produced such sparger is always 10 to 100 times larger than the pore size of aerator block. નોર્મલી છે શું થતું હોય, કઈ સાઇઝના બબલ ક્રિએટ થતા હોય તો કે એરેટર બ્લોકની જે સાઇઝ, સ્પાર્જરના સ્પોરની જે સાઇઝ હોય એનાથી 10 ઓર 100 ટાઈમ બિગ. એના લીધે શું થશે તો કે જે એરેટર હોય એને બ્લોક કરી દેતું હોય છે. There is also a problem of fine holes becoming blocked by growth of microbial culture. પછી શું થાય તો કે માઇક્રોબિયલ કલ્ચરનો ગ્રોથ થાય સાથે સાથે જે સ્પાર્જરના પોર છે એ ક્લોઝ થઈ જતા હોય છે. Then orify sparger. In a small slitted fermenter, the perforated pipe were arranged below the impeller in form cross the rings. Ring sparger પણ કહેવાય. Approximately 3/4 of the impeller in diameter. આમાં શું છે તો કે પાઇપમાં નાના નાના હોલ્સ બનાવેલા હોય છે. A small stirred fermenter, perforated એટલે ગોળ રાઉન્ડ પણ ફરી શકે છે, were arranged below the impeller અને નીચેની સાઈડ બનાવેલી below the impeller in the form of cross the ring. જે ring સ્પાર્જર હોય છે, સ્પાર્જર બનાવેલું હતું એની નીચેની સાઈડ હશે. In most design, the air holes were drilled on under surface of tube, making up the ring or cross. મોસ્ટલી છે એ રિંગ સ્ટ્રક્ચર ઓર ક્રોસ સ્ટ્રક્ચર બનાવતું હોય છે. Now, nozzle sparger. Modern mechanically stirred fermenter use them. Stirred fermenter માં યુઝ થાય. Single open or partially closed pipe. થોડી ઓપન અને થોડી ક્લોઝ એ ટાઈપની. Ideally poisoning centrally below impeller. સેન્ટરમાં આવેલી હોય છે. નો ક્લોગિંગ ઓફ પોર્સ. આના લીધે પોર્સ ક્લોગ થવાનો ઇસ્યુ થતો નથી, કેમ કે એક પ્રેશર સાથે એમાંથી એર છે એ પ્રોવાઈડ થતી હોય છે એટલા માટે. And last one is combined sparger agitator. A small scale developed the combined sparger agitator design introducing air via hollow agitator shaft
and emitting it through hole drilled in a disc between the blade. જે બ્લેડ હોય, એવી રીતે આપણે જોયું હતું ફર્મેન્ટર ડિઝાઇનમાં ઇમ્પેરલ હતા, એને બ્લેડ પણ કહેવાય, એની અંદર હોલ બનાવેલા હશે. ઇન્ટ્રોડ્યુસિંગ એર વાયા હોલો એજિટેટર, આ હોલો ટ્યુબ છે એજિટેટરની શાફ્ટ, એજિટેટર શાફ્ટ, એમાં થઈને એ જે આ બ્લેડ ડિસ્ક છે ત્યાં ખુલતા હશે કે જેમાંથી એર છે એ બહાર નીકળતી હોય, પ્રોવાઈડ થતી હોય. ઇટ ઇઝ કનેક્ટેડ ટુ બેઝ ઓફ ધ મેઇન શાફ્ટ, જે મેઇન શાફ્ટ છે એની સાથે કનેક્ટેડ છે. Design gives good aeration in a buffle vessel when agitator is operated the range of RPM. In this case, the air is introduced via hollow agitator shaft. Now baffles. આપણે જોયું હતું કે ફર્મેન્ટરમાં અહીંયા સાઈડ પર હતા baffles. 4 baffles are normally incorporated into agitated vessel of size to prevent a vortex to improve aeration efficiency. બેફલ્સનું કામ શું છે તો કે એ ઇમ્પ્રૂવ કરે છે એરેશન એફિશિયન્સીને. બેફલ્સ આર મેટલ સ્ટ્રીપ્ડ roughly 1/10 of vessel diameter and attach radially to wall સાથે અટેચ થયેલા હોય અને 1/10 વેસલનો 1/10 પાર્ટમાં એ હોય. The agitation effect is only slightly increased with wider baffles but drops sharply with narrower baffle. એ બંને બેફલ્સના ટાઈપ છે, ડ્રોપ વાઇડર બેફલ્સ એન્ડ નોરોટર બેફલ્સ. વાઇડર એટલે મોટા બેફલ્સ એન્ડ નોરોટર્સ એટલે સ્મોલ, નાની સાઇઝના બેફલ્સ. Then foam control, કે ફોર્મ કઈ રીતે કંટ્રોલ કરવો. ડ્યુરિંગ ફર્મેન્ટેશન ફોર્મ મે અકર ડ્યુ ટુ ન્યુટ્રિયન્ટ મીડિયમ, ડ્યુ ટુ માઇક્રોબિયલ એક્ટિવિટી, ડ્યુ ટુ એજિટેશન, એટલે ન્યુક્લિયર મીડિયમમાં પ્રોટીન ને બધું પ્રેઝન્ટ હોય તો પણ નોર્મલી ફોર્મ બનતા હોય, માઇક્રોબિયલ એક્ટિવિટીના લીધે ફોર્મ બનતા હોય, અને એજિટેશન થાય છે, સતત એજિટેશન થાય છે મીડિયમનું, એ રાઉન્ડ 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 ફર્યા જ કરે છે એના લીધે પણ. ફોર્મ કંટ્રોલ ઇઝ ઇમ્પરેક્ટ in any fermentation, important in any fermentation process, કે ફોર્મને કંટ્રોલમાં લાવવો જ પડે. If foam is created, first it may lead to various problems such as filter wet and result into contamination. Second, sopping is also developed. Organisms cannot suspend uniformly suspend થઈ શકતા નથી, ફોર્મ ક્રિએટ થઈ જાય. To prevent foam, anti-foaming agents such as insoluble oil, polydiol methyl, siloxane and other silicone deformer used to mechanical devices such as foam breaker. Dissolve oxygen control. BOD ને કઈ રીતે કંટ્રોલમાં લાવવું, BOD તમને ખબર છે, oxygen needed for respiration of aerobic culture. Strict aerobic will die without sufficient oxygen. Oxygen is continually monitored by dissolved by oxygen probe, કે ઓક્સિજન પ્રોબથી continuously monitored થતું હોય છે. Stainless steel probes are sterilized and inserted into the medium. સ્ટેનલેસ સ્ટીલના પ્રોબ્સ છે એ સ્ટરીલાઇઝ કરીને મીડિયમની અંદર એડ કરતા હોય છે. તો ઇન ધીસ વિડીયો વી આર ડિસ્કસિંગ અ ફર્મેન્ટર ડિઝાઇન એન્ડ ઇટ્સ પાર્ટ. તો એમાં આપણે જોયું ડિઝોલ્વ ઓક્સિજન કંટ્રોલ, ધેન ફોર્મ કંટ્રોલ, બેફલ્સ, ધેન એરેશન સિસ્ટમ ઓર સ્પાર્જર. એમાં આપણે શું કઈ 4 ટાઈપના જોયા કે પોરસ સ્પાર્જર, ઓરિફાઈ સ્પાર્જર, નોઝલ સ્પાર્જર એન્ડ કમ્બાઇન્ડ સ્પાર્જર એજિટેશન. ધેન પીએચ કંટ્રોલ, એજિટેશન, ધેન ટેમ્પરેચર કંટ્રોલ, ધેન અને
આટલું જોયું. અને ફર્મેન્ટરમાં આપણે 2 ટાઈપ જોઈએ, એસેપ્ટિક કન્ડિશન પણ જોઈતી, ધેન બોડી કન્સ્ટ્રક્શન જોયું. બોડી કન્સ્ટ્રક્શનમાં આપણે લાર્જ સ્કેલમાં પણ જોઈ અને સ્મોલ સ્કેલની ફર્મેન્ટેશન પણ જોઈ, અને બેઝિક ડિઝાઇન ફર્મેન્ટરની એન્ડ ક્રાઇટેરિયા કન્સિડર ડ્યુરિંગ ફર્મેન્ટેશન ડિઝાઇન. થેન્ક યુ.